યસ, તમારી વાત સાચી છે. સૌથી મોટો પ્રોબ્લેમ એ જ કે છે કે એક્સરસાઇઝ અમારે ક્યારે કરવી? હાઉસવાઈફ હોય તો બચ્ચા, ફેમિલી એડજસ્ટ નથી કરી શકતા. અધરવાઇઝ તમારી જેમ કે કહો છો કે તમે વર્કિંગ વુમન છો, ટાઈમ નથી. બટ 24 અવર્સમાંથી 45 મિનિટ્સ તમારે તમારા બોડી માટે ટાઈમ કાઢવો જ પડે. બિકોઝ કે કહેવાય છે ને કે લેડીઝથી જ ઘર ચાલે છે. જો તમે હેલ્ધી હશો તો તમારું ફેમિલી, તમારા વડીલ, તમારા બચ્ચા બધા હેલ્ધી. કેમ કે તમે ફૂડ પણ હેલ્ધી બનાવશો, તમને ગાઈડન્સ જે રીતે મળશે તે રીતે, તમે જે રીતનું વર્કઆઉટ કરશો તેમાં પણ તમારા બચ્ચા જે જોશે તમને તે જ તમને શીખવાના છે. એટલે સૌથી પહેલાં વાત કરીએ તો મોટિવેશનની. તમારે હેલ્થ માટે તમારે ખુદે મોટિવેટ થવું ખૂબ જ જરૂરી છે. મોટિવેશનથી જ તમે તમારી આગળની જર્ની તમે ટ્રાય કરી શકશો. જેમ કે તમે મને કીધું કે ટાઈમ નથી. ટાઈમ કોઈ પાસે નથી આજકાલ. અને સૌથી એક સારી વાત કરું તો મને હમણાં એક્ઝામ્પલ યાદ આવ્યું કે આપણા વલસાડના સારા સારા બધા ડૉક્ટર્સ સૌથી બિઝી છે.